નગરપાલિકાનો મહત્વપૂર્ણ ઠરાવ પૂર્ણ દેવાત બાપા બોધાની પ્રતિમા સ્થાપિત થશે ત્યારે તલાલા નગરપાલિકાની તારીખ 14 જુલાઈ 2025ની બેઠકમાં સર્વાનુમતે મહત્વપૂર્ણ ઠરાવ પસાર થયો છે। આ ઠરાવ મુજબ શહેરમાં આહિર વીર દેવાત બાપા બોધાની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે। હાલમાં શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન પરશુરામજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત છે। હવે રાજવંશની રક્ષા કરવા પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપનાર દેવાત બાપા બોધનની પ્રતિમા પણ ઉમેરાશે। આ પ્રતિમા સ્થાપનનું આયોજન આહિર સમાજના લોકફાળાથી થશે। સાથે સાથે પાણીનું પરબતજ આહિર દેવાત બાપા બોદર પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ પણ કરવામાં આવશે। નગરપાલિકાની બેઠક દરમિયાન આહિર સમાજના યુવાનો હાજર રહ્યા અને આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું। પ્રતિમા સ્થાપનથી યુવા પેઢી વીર પુરુષોના બલિદાનથી પ્રેરણા મેળવી દેશ ધર્મ માટે સેવા કાર્ય કરવાની દિશામાં આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત થઈ છે। વીર દેવાત બાપા બોદર તાલાળા શહેરમાં પ્રતિમા માટે ઘણા વખતથી વાતો આહિર સમાજ દ્વારા 2-4 મીટિંગો પણ થઈ અને એના અનુસંધાને અમે નગરપાલિકાને વાત કરી કે ભાઈ અમારે દેવાત બાપાની પ્રતિમા અહીંયા તાલાળા શહેરમાં પ્રસ્થાપિત કરવી છે। તો એના ભાગરૂપે અમે એવી પણ ચર્ચા કરી કે જે અખંડ ભારતનું સપનું સેવતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા પણ સરદાર ચોકમાં એટલે કે ગુંદરણ નાકા પાસે હોય, એવી જ રીતના પરશુરામ ભગવાનની પ્રતિમા હોય, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોય અને દેશ માટે અને ધાર્મિક માટે જે શહીદ થયા છે, બલિદાનો આપ્યા છે અને વાત કરી આહિર સમાજની તો નંદ બાબાએ ભગવાન શ્રી કૃષ્ણ જે એને આશરો આપી ઉછેરી અને મોટા કર્યા હતા, એવી જ રીતના દેવાત બાપા બોદરે રાજવંશ રાખવા માટે રજવાડું આપણા જુનાગઢ જૂનો જિલ્લો અને ત્યાં રાજવંશ રાખવા માટે પોતાનું બલિદાન, પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું। બલિદાન તો આપ્યું પણ એની સાથે સાથે એની મમ્મીના જે દીકરાનું બલિદાન આંખો કાઢીને અને એના મમ્મીએ એની માતાએ એના આંખો ઉપર પગ મુકાવ્યા હતા, તો પણ એક પણ આંસુ નહોતું આવ્યું। એ આ ખમરવંતો સમાજ અને દેવાત બાપાનો પરિવાર એટલે દેવાત બાપાને આ ક્ષણોમાં ભૂલવા ન જોઈએ। દેવાત બાપાએ રાજવંશ અને એક વિકસિત ભારત, શ્રેષ્ઠ ભારત, અખંડ ભારત જેમ સરદાર સાહેબનું સપનું હતું એ રીતના એને પણ આ દેશ માટે અને આ વિસ્તાર માટે બલિદાનો આપ્યા છે। ત્યારે આ દેવાત બાપા બોદરનું પ્રતિમા અહીં મુકાય તે એવા હેતુથી નગરપાલિકા તાલાળાએ તારીખ 14/7/2025ના રોજ એની સામાન્ય સભામાં ઠરાવ કરી અને દેવાત બાપાની પ્રતિમા માટે નક્કી કરવામાં આવેલ છે। તો એ ઠરાવ લેવા માટે આજે અમે નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે અમિતભાઈ, ભૂપતભાઈ, યોગેશભાઈ, પરેશભાઈ આ બધા ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આગામી સમયમાં આ ઠરાવ લીધો છે તો એની પ્રતિમા બનાવવા માટે અમે ડિઝાઇન બનાવશું અને એની સાથે સાથે પ્રતિમાની સાથે સાથે પાણીનું પરબ બંધાય અને પિકઅપ સ્ટેન્ડ પણ બને એવો અમારો ઉમદા વિચાર નગરપાલિકાનો અને આહિર સમાજનો છે। તો આ દિશામાં આવનારા નજીકના સમયમાં દેવાત બાપાની પ્રતિમા અહીંયા મુકાશે। તો આપણો ગુંદરણ ચોકથી વેરાવળ રોડ સુધીનો જે મિડલ રોડ વચ્ચેનો શહેરનો રોડ છે, તો ત્યાં આ આપણા ભગવાન શ્રી પરશુરામથી માંડીને મહાનુભાવોના પ્રતિમા આ દેખાશે અને એની વાત યુવા પેઢી માટે પણ આ એક એના જે વિચારો છે એ યુવા પેઢીમાં પણ પ્રેરણા લેશે અને આગામી સમયમાં નરેન્દ્રભાઈનું સપનું આદરણીય પ્રધાનમંત્રીનું છે વિકસિત ભારત બનાવવાનું, એમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ ઉત્તમ ગણાશે। તો એ દિશામાં અમે આગળ વધીશું ને આવનારા સમયમાં ટૂંક સમયમાં આ પ્લાનિંગ કરી અને આ એક દેવાત બાપાની પ્રતિમા માટેનો ઠરાવની આજે કોપી લીધી હતી। તો આવનારા સમયમાં આયોજન કરીને આગળ વિશેષના કાર્યક્રમો અમે કરવાના છીએ।